અને હવે વડોદરાની અકસ્માતની ઘટના વિશે વાત કરીએ તો અહીંયા નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા। હેવમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો। કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો। નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં વધુ એક અકસ્માત। નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા। હેવમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં સતત અકસ્માત વધી રહ્યા છે અને નશામાં ધૂત કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં રોજે રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ જે છે તે બની રહી છે અને તમે પોતે પણ જાણો છો કે છેલ્લા 3 દિવસમાં આપણે 3 થી વધુ ઘટનાઓ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવની દર્શકોને બતાવી ચૂક્યા છે। ત્યારે ચોક્કસથી ગઈકાલે જે ઘટના બની એ પણ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે હેવમોર સર્કલ પાસે કે જ્યાં વાહન ચાલકોની ભારે અવરજવર હોય છે ત્યાં એક નશામાં ધૂત કાર ચાલક જે છે તેને ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લીધો હતો અને ત્યારબાદ આ જે કાર ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। પરંતુ જે સ્થાનિક લોકો છે તેમની સમય સૂચકતાના કારણે, સતર્કતાના કારણે આ જે કાર ચાલક છે તેને દબોચી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને રાત્રે જેપી રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસથી હવે પોલીસે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવની એક વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે થોડા સમય અગાઉ જ્યારે અવધૂત ફાટક પાસે અકસ્માત થયો હતો ત્યારે પોલીસે 4-5 દિવસ માટે એક વિશેષ ડ્રાઈવ ચલાવી હતી નશેબાજોને પકડવા માટે, પરંતુ જેમ મામલો શાંત થયો તેમ પોલીસની જે ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે મુહિમ છે તે પણ શાંત થઈ ગઈ। ત્યારે ફરી એક વખત પોલીસ જે છે તે આવા નશેબાજ આ કાર ચાલક છે, આ છાટકા ભરેલા જે યુવકો છે તેમના પર નિયંત્રણ લાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।